Hello friends, welcome to the Mechanical Engineering Department and the subject Material Science and Metallurgy. And the chapter is very first chapter of the subject Introduction to MSM, and the topic is also first topic of the chapter Introduction to MSM. Means we can say that it is the first video lecture of the subject. In previous video lecture, you got the idea about the percentage wise weightage of the chapters for the examination, and also how much percentage of the theoretical and numerical can be asked in examination and etc. But from this video lecture you get the idea about the many topics of the subjects, and also many questions can be asked from this video lecture, so it is important for you for examination. So myself, Professor Vishal T. Patel, is going to start this video lecture in Gujarati language for your better understanding only. સૌથી પહેલાં હું તમને એક ક્વેશ્ચનનું લિસ્ટ આપી દઉં કે આવા 3-4 ક્વેશ્ચન્સ છે એ જીટીયુની અંદર પૂછાયેલા છે, ઘણી બધી વાર પૂછાયેલા છે, એટલે ઇમ્પોર્ટન્ટ છે, જે આ વિડીયો લેક્ચરની અંદર કવર થઈ જશે. જેમ કે એમએસએમનું ઇમ્પોર્ટન્ટ શું છે, એમએસએમનું તમને થોડુંક ડિસ્કસ કરવાનું કહીએ કે રાઇટ અબાઉટ સમ ટોપિક્સ ઓફ એમએસએમ, તો આ ટોપિક આ વિડીયો લેક્ચરમાંથી તમે એ સમજી શકશો કે શું તમારે સ્ટડી કરવાનું છે અને કેવું કેવું એમએસએમમાંથી તમે શીખી શકશો. એટલે મીન્સ એન્જિનિયરિંગ રિક્વાયરમેન્ટ શું છે મટીરિયલની જાણવા માટે. એન્ડ ઓલ્સો હું તમને એક ટોપિક સમજાવીશ જે છે થર્ડ ક્વેશ્ચન રિલેટેડ સ્ટ્રક્ચર પ્રોપર્ટી પરફોર્મન્સ. તો આ 3-4 ક્વેશ્ચન્સ છે તમને આ વિડીયો લેક્ચરમાંથી જાણવા મળશે. તો ચાલો આપણે આ વિડીયો લેક્ચર સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલાં હું તમને ઇન્ટ્રોડક્શન આપી દઉં. MSM મીન્સ ઇટ ઇઝ ધ મિક્સચર ઓફ 3 વર્ડ્સ, મટીરિયલ, સાયન્સ એન્ડ મેટલર્જી. મીન્સ ફર્સ્ટ આપણે લઈ લઈએ M ફોર મટીરિયલ. મટીરિયલ મીન્સ કોઈ પણ મટીરિયલ તમે લઈ શકો. આ સબ્જેક્ટની અંદર મેઇન ટાર્ગેટ છે, મેઇન ફોકસ છે આયન ઉપર રહેશે, એટલે મેં તમને અહીંયા એક આયનના પોર્શન મટીરિયલ બતાવી દીધું છે કે સપોઝ મટીરિયલ છે. હવે એનું સાયન્સ સમજવું. સાયન્સ મીન્સ કે મટીરિયલનું જે બિહેવિયર છે, મટીરિયલનું આપણે સ્ટ્રક્ચર ઓબ્વિયસ કરીએ, માઇક્રોસ્કોપથી મટીરિયલ કેવું દેખાશે એ જુઓ, એના ઉપરથી એનું બિહેવિયર કેવું હોય છે, એની અંદર કેટલા પર્સન્ટેજ છે, એ બીજું કયા મટીરિયલ છે એ બધું સ્ટડી કરવું, તો એને સાયન્સ કહેવાય. અને એ સ્ટડી કર્યા પછી એ મટીરિયલ છે એ આપણા માટે યુઝફુલ છે કે નહીં નક્કી કરવું. જો નથી તો એના ઉપર કંઈક પ્રોસેસ કરો અને એને યુઝફુલ મટીરિયલ તરીકે તમે જો લઈ આવો તો એ પ્રોસેસ જે કરી એને કહેવાય મેટલર્જી. જેમ કે પ્યોર આયન છે એ માઇન્સમાંથી આપણને મળી રહી છે, પણ પ્યોર આયન કોઈ દી યુઝ નથી થતું બિકોઝ ઇટ ઇઝ વેરી સોફ્ટ. આયન છે એ તો હાર્ડ તરીકે યુઝ કરવું છે, એટલે એને તમારે કંઈક પ્રોસેસ કર્યા પછી યુઝ કરવાનું છે, એટલે એના ઉપર જે પ્રોસેસ થાય છે એને મેટલર્જી કહેવાય. એટલે મટીરિયલનું સ્ટડી કરો અને એની ઉપર જે પ્રોસેસ કરીને ફાઇનલી યુઝફુલ મટીરિયલ તરીકે લઈ આવો, એ બધું શીખવાનું એક સબ્જેક્ટ તરીકે જો બોલાય તો એને કહેવાય MSM, મટીરિયલ સાયન્સ એન્ડ મેટલર્જી. તો આ સબ્જેક્ટનું ઓવરઓલ મિનિંગ થાય. હવે થોડુંક હું તમને ડિટેલમાં છે એની ડેફિનેશન વાઇઝ મિનિંગ કહી દઉં કે મટીરિયલ સાયન્સ એટલે શું. તો એ મેં કીધું એમ કે મટીરિયલ સાયન્સની જે મટીરિયલની પ્રોપર્ટીઝ છે, જે તમારે BMEની અંદર મિકેનિકલ પ્રોપર્ટીઝ તરીકે આવી ગયું કે સ્ટ્રેન્થ શું હોય, ડક્ટિલિટી શું હોય, એ આ ચેપ્ટરના આગળના વિડીયો લેક્ચરમાં પણ હું તમને સમજાવીશ. નેક્સ્ટ વિડીયો લેક્ચર મટીરિયલ પ્રોપર્ટીઝ જ છે, એટલે મૂળ પ્રોપર્ટીઝ કઈ જાતની આવી શકે, સ્ટ્રક્ચર કેવું હોઈ શકે છે, કેવી પ્રોસેસ કરવાથી મટીરિયલ સારું થઈ શકે છે, એનું સ્ટડી કરો, જેને મટીરિયલ સાયન્સ કહેવાય. જેની અંદર આપણે એટમ્સનું, અણુઓનું તમારે થોડું ઘણું સ્ટડી કરવાનું આવશે. કેમેસ્ટ્રી નથી એટલે એટલું કોઈ બીવાની જરૂર નથી, ચિંતા કરવાની જરૂર નથી, ઇઝી પોર્શન જ છે. મટીરિયલ સાયન્સ સમજાઈ ગયા પછી મેટલર્જી એટલે મેં તમને કીધું એમ કે મધર અર્થ મીન્સ નેચરલી માઇન્સમાંથી આપણને જે મટીરિયલ મળતું હોય છે એનો યુઝ નથી કરી શકતા, તો એના માટે પ્રોસેસ કરો છો અને પછી તમે ફાઇનલ મટીરિયલ તૈયાર કરો છો, એને કહેવાય પ્રોસેસ મેટલર્જી. અને જો તમે એનું સ્ટડી કરો છો કે ફિઝિકલ બિહેવિયર કેવું હોય છે અને ઓલ અબાઉટ ધીસ, તો એને કહેવાય ફિઝિકલ મેટલર્જી. એટલે મેટલર્જીની અંદર પાછા 2 સબ ટાઈપ્સ છે, પ્રોસેસ મેટલર્જી અને ફિઝિકલ મેટલર્જી. એના વિશે હું તમને થોડુંક ડિટેલમાં સમજાવું. તો પ્રોસેસ મેટલર્જી એટલે શું? જો પહેલો તો મિનિંગ મેં તમને પહેલી જ સ્લાઇડની અંદર સમજાવ્યું કે મેટલર્જીનો મિનિંગ શું થાય. મેટલર્જી ઇઝ વન કાઇન્ડ ઓફ પ્રોસેસ, જે તમને નેચરલ મટીરિયલ મળે છે એના ઉપર થોડીક પ્રોસેસ કરવાથી આપણને યુઝફુલ મટીરિયલ મળી રહેતું હોય છે. જેમ કે તમને ખબર છે આપણે કોઈ એક ધાતુ નથી યુઝ કરતા, મેટલ કે એ કોઈ પોર્શન. ઇંગ્લિશ એ કહીશ, ગુજરાતી કહીશ, સાથે જ અમને ઇઝી છે એ સમજવા મારે એટલા માટે.
તો શું કામ આપણે પ્યોર મેટલ કોઈ દી યુઝ નથી કરતા? તમે એવું સાંભળ્યું હોય છે કે કોઈ પણ મોસ્ટ ઓફ જગ્યાએ મિશ્ર ધાતુ એલોઇઝ યુઝ થતું હોય છે. શું કામ? કારણ કે એક મટીરિયલની અંદર બધી પ્રોપર્ટીઝ નથી હોતી, એના ઉપર કંઈક પ્રોસેસ કરીને એકથી વધારે મટીરિયલ મિક્સ કરીને આપણે એને યુઝ કરીએ તો આપણને ફાયદો થતો હોય. બસ આવું જ કંઈક પ્રોસેસ કરવાથી મેટલર્જી વર્ડ યુઝ કરી શકાય છે. એટલે કે હીટ ટ્રીટમેન્ટ એક એવો વર્ડ આવે છે. હીટ ટ્રીટમેન્ટ એટલે શું? તો મેં કીધું ને કે પ્યોર આયર્નને યુઝ નથી કરી શકતા, કે પ્યોર આયર્નનું થોડુંક મિક્સચર બનાવીને એની પ્રોપર્ટીઝ સારી કરવા એને થોડુંક હીટ ટ્રીટમેન્ટ આપવી પડે છે. એટલે કે બહુ વધારે ટેમ્પરેચરે પહેલાં એને લઈ જશે, પછી પાછું ઠંડુ કરીને યુઝ કરશો તો પ્રોપર્ટીઝ થોડીક સારી થઈ જશે. આનું રિલેટેડ આખું ચેપ્ટર છે, ચેપ્ટર નંબર છે એ 6 હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલ જેનું નામ છે, જેમાં હું તમને ડિટેલમાં સમજાવીશ. તો એને કહેવાય પ્રોસેસ મેટલર્જી. સેકન્ડ છે પાવડર મેટલર્જી. મીન્સ તમે મશીનિંગ જોયું છે, તમારે વર્કશોપ પણ સબ્જેક્ટ આવી ગયો છે અને BMEની અંદર પણ તમારે થોડું ઘણું ઇન્ટ્રોડક્શન આવી ગયું કે કોઈ વસ્તુને બનાવવી હોય તો એ બનાવવા માટે આપણે મશીનિંગ કરતા હોઈએ છીએ લેથ ઉપર ને એમ. તો એની જગ્યાએ બીજી પણ એક પ્રોસેસ અવેલેબલ છે જેને કહેવાય પાવડર મેટલર્જી, જે તમે અહીંયા આખી પ્રોસેસ જોઈ શકો છો કે કોઈ મેટલનું ફાઇનલ પ્રોડક્ટ તૈયાર કરવી છે સારી, તો એનો પાવડર બનાવી દો. હવે એનું તમારે એલોઇસ બનાવી છે તો ઘણા બધા પાવડર મિક્સ કરો. એ બધા પાવડર મિક્સ કરીને પછી તમે એને એક કોમ્પેક્ટિંગ એટલે કે એક શેપ આપી દો. જેમ કે તમે આપણે માટીની બનાવતી વસ્તુ છે, જેમ એને શેપ આપીએ છીએ એવી રીતે શેપ આપવાનું છે મશીનમાં. એ શેપ આપ્યા પછી એ શેપ છે એ જે પ્રોપર આવી ગયો છે, પણ એ યુઝફુલ થઈ શકે છે કે નહીં એ કરવા માટે એને થોડીક ટ્રીટમેન્ટ આપવી પડે છે, જેને કહેવાય સિન્ટરિંગ. અને એ બધું થઈ ગયા પછી ફાઇનલ પ્રોડક્ટ તૈયાર થતી હોય છે. તો આ પાવડર મેટલર્જી મીન્સ આખી જે પ્રોસેસ કરી નેચરલ મટીરિયલ જે મળતું હતું એમાંથી આખી પ્રોસેસ કરીને ફાઇનલ યુઝફુલ મટીરિયલ તૈયાર કર્યું, તો એ પ્રોસેસને ટૂંકમાં કહેવાય મેટલર્જી. તો મેટલર્જીનો મિનિંગ સમજાઈ ગયો. એક પ્રોસેસ કરો તો એને કહેવાય પ્રોસેસ મેટલર્જી. હવે તમે ઈચ પ્રોસેસ છે એની જગ્યાએ તમે કંઈક એનું સ્ટ્રક્ચર સમજો, ફિઝિકલ વસ્તુ સમજો કે કેવું દેખાય છે, શેપ કેવો છે, એની અંદર સ્ટ્રક્ચર કેવું છે, એવું તમે વર્ડ સાંભળાય છે. જે આ બધા વર્ડ છે ને એ તમારે નેક્સ્ટ વિડીયો લેક્ચરથી આવતા જશે, એટલે ડિટેલમાં એટલા માટે નથી જતો, શાંતિથી તમારે ખાલી અત્યારે સાંભળવાના જ છે. ડિટેલમાં બધા વર્ડ્સ તમારે આવશે. જેમ કે તમારે અમુક સાંભળેલા પણ હશે કે આનું BCC સ્ટ્રક્ચર છે, બોડી સેન્ટર ક્યુબિક, જે રેગ્યુલરમાં 11-12 સાયન્સમાં આવી ગયું હોય છે. FCC સ્ટ્રક્ચર છે એટલે કે ફેસ સેન્ટર ક્યુબિક છે. જે D2D સ્ટુડન્ટ છે જેણે 11-12 નથી કર્યું એને MSM નામનો સબ્જેક્ટ ઓલરેડી ડિપ્લોમામાં આવી ગયો છે, જેણે આ બધા વર્ડ્સ સાંભળેલા છે. એટલે ટૂંકમાં આ બધા વર્ડ્સ તમારી માટે કંઈક વેલ નોન છે. એ બધા વર્ડ્સથી સ્ટ્રક્ચર કહેવાય છે, તો એ સ્ટ્રક્ચરનું સ્ટડી કરો. હવે કેટલા ટેમ્પરેચરે એ કેવા ફોર્મમાં આવે છે, લિક્વિડ ફોર્મમાં આવે છે, સોલિડ ફોર્મમાં આવે છે, એ ફેઝ ડાયાગ્રામ ઉપરથી સ્ટડી કરો. તો આવા બધા સ્ટડીને ફિઝિકલ મેટલર્જીની અંદર કન્સિડર કરી શકાય. જેમ કે એક એક્ઝામ્પલ દેખાડી દો કે ઇટ ઇઝ ધ હાર્ટ ઓફ ધી MSM સબ્જેક્ટ. યાદ રાખજો, આ નેક્સ્ટ ચેપ્ટર જે છે 5મું ચેપ્ટર આયન કાર્બન ડાયાગ્રામ રિલેટેડ, ત્યારે હું તમને આખો ડાયાગ્રામ આ વ્યવસ્થિત ડ્રો કરતા સમજાવીશ. પણ આ જે ડાયાગ્રામ છે એ એના ઉપરથી કેવી આપણે સ્ટડી કરી શકીએ છીએ એ બધું શીખવા મળશે. ટૂંકમાં આ બધું જ્યારે સ્ટડી કરો તો એને કહેવાય ફિઝિકલ મેટલર્જી. ટૂંકમાં મેટલર્જી એટલે કંઈક તમારે પ્રોસેસ કરવાની છે. જો તમે લીગલી કંઈક એને યુઝફુલ મટીરિયલ તરીકે પ્રોસેસ કરો તો એને પ્રોસેસ મેટલર્જી કહેવાય, અને જો તમે એનું ફિઝિકલ સ્ટડી કરો તો એને ફિઝિકલ મેટલર્જી કહેવાય. એટલે તમારે જો પહેલો ક્વેશ્ચન હતો ને કે વોટ કાઇન્ડ ઓફ ઇમ્પોર્ટન્સ ઓફ MSM ઓર વોટ કાઇન્ડ ઓફ ટોપિક્સ શુડ બી સ્ટડી ફ્રોમ ધી MSM, એમાં તમારે જો લખવું હોય ને તો આવા બધા ટોપિક લખી શકો કે મટીરિયલ સાયન્સ એટલે શું, એમાંથી આપણને શું જાણવા મળે, મેટલર્જી એટલે શું, આપણને એમાંથી શું જાણવા મળે, અને એ બધા ટોપિક્સ છે તમે એક્સપ્લેન કરી શકો. રેડી? તો આ બધા ટોપિક પછી હું તમને જે થર્ડ ક્વેશ્ચન હતો કે મને સ્ટ્રક્ચર પ્રોસેસિંગ પરફોર્મન્સનું આખો એક ડાયાગ્રામ સમજાવો, તો આ રીતે MSMને રિપ્રેઝન્ટ કરી શકાય કે આ એક ટ્રાયેન્ગ્યુલર પ્રિઝમ તરીકે છે, જેના 4 મેઇન પોઈન્ટ છે: સ્ટ્રક્ચર, પ્રોપર્ટીઝ, પરફોર્મન્સ અને પ્રોસેસિંગ. એટલે કે પહેલાં સ્ટ્રક્ચર સમજો, સાથે સાથે એની પ્રોપર્ટીઝ સમજો, એના ઉપરથી એનું પરફોર્મન્સ કેવું રહેશે એ સમજો, અને જો પરફોર્મન્સ તમારે જે રિક્વાયરમેન્ટ છે એ એટલું નથી તો એના ઉપર કંઈક પ્રોસેસ કરો અને ફાઇનલ મટીરિયલ તૈયાર કરો, અને એ બધું કેરેક્ટરમાંથી ફોકસ કરશે. એટલે આ એક ટ્રાયેંગલ વડે તમે MSMને રિપ્રેઝન્ટ કરી શકો. યાદ રાખજો, જો ભૂલાઈ ગયું છે તો મારી એક ક્વેશ્ચન મેં તમને દેખાડ્યા હતા ને એ સ્લાઇડ ફરીવાર રિપીટ કરી લેજો, રિવાઇઝ કરજો થોડોક, પ્રીવિયસ જાજો વિડીયોની અંદર. જે સેકન્ડ સ્લાઇડમાં મેં ક્વેશ્ચન થર્ડ રાખેલો હતો
કે મને સ્ટ્રક્ચર પરફોર્મન્સ પ્રોસેસિંગમાં વિશે થોડુંક ડિસ્ક્રાઇબ કરો, તો આવો કંઈક તમારે ટ્રાયેંગલ ડ્રો કરીને સ્ટ્રક્ચર શું કહેવાય, પ્રોપર્ટીઝ શું કહેવાય, પરફોર્મન્સ શું છે, કેવા પ્રકારનું હોઈ શકે, પ્રોસેસિંગ કેવી હોય છે, એ બધું સમજાવવાનું. હા, ડિટેલમાં તો તમને ખબર નથી તો કેવી રીતે તમે 7 માર્કમાં આ બધું સમજાવી શકશો? તો ચિંતા ન કરતા, આ ક્યારે તમારે એક્સપ્લેન કરવાનું છે? જ્યારે આ સબ્જેક્ટ તમે પૂરો કરી દેશો પછી. તો સબ્જેક્ટ કમ્પ્લીટ થઈ જશે ત્યારે તમને આ બધા ટોપિક વિશે બધું ડિટેલમાં ખબર હશે, એટલે ત્યારે તમે એક્સપ્લેન કરી જ શકશો. એટલે તમારે અત્યારે કેવું સ્ટડી કરવાનું છે એ ધ્યાનમાં રાખવાનું છે. બધું જ ડિટેલમાં હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરથી સમજાવીશ. રેડી? તો આ થઈ ગયું આખું એક ટ્રાયેંગ્યુલર બેઝ MSMને રિપ્રેઝન્ટ કેવી રીતે કરી શકાય. હવે જો ડાયરેક્ટલી એવો ક્વેશ્ચન પૂછાય કે એક્સપ્લેન ઇમ્પોર્ટન્સ ઓફ MSM, તો હું તમને ડાયરેક્ટલી એવા પોઈન્ટ આપી દઉં છું જે તમે એક્સપ્લેન કરી શકો. ફર્સ્ટ ઇમ્પોર્ટન્ટ છે કે આપણે શું ખબર પડશે MSM સ્ટડી કરવાથી? કે મટીરિયલની જીઓમેટ્રી વિશે ખબર પડશે કે BCC સ્ટ્રક્ચરમાં છે, FCC સ્ટ્રક્ચરમાં છે, HCP સ્ટ્રક્ચરમાં છે, મીન્સ કે ક્યુબિક સ્ટ્રક્ચર છે કે ટ્રાયેંગ્યુલર સ્ટ્રક્ચર છે કે હેક્ઝાગોનલ સ્ટ્રક્ચર છે, બધી જ વસ્તુ જેના ઉપરથી એના એટમ્સ કેવી રીતે એરેન્જ થયેલા છે એની જાણકારી આપણને મળશે. બીજું તમને એના ઉપરથી સ્ટડી કરવા મળશે કે કેવા ટેમ્પરેચરે એનું બિહેવિયર કેવું હોય છે. એટલે કે નોર્મલ રૂમ ટેમ્પરેચરે 25 ડિગ્રીએ કેવું બિહેવ કરશે, 100 ડિગ્રીએ જ લઈ જઈશ તો કેવું બિહેવ કરશે. કારણ કે ઘણીવાર એવું થતું હોય છે કે તમારે 500 ડિગ્રીએ યુઝ કરવું હોય મેટલ, પણ 500 ડિગ્રીએ તો એ પીગળી જતું હોય, ઓગળી જતું હોય, મીન્સ લિક્વિડમાં થઈ જતું હોય, તો એ યુઝ કરી જ ન શકાય. જેમ કે IC એન્જિન લઈ લો, એન્જિન કોઈ પણ બાઇકનું કે કોઈ પણ કારનું લઈ લો, તો એન્જિનની અંદર ગેસ પ્રોડ્યુસ થતું હોય, બહુ ટેમ્પરેચર હાઈ જતું હોય છે, તો એન્જિનનું મટીરિયલ એવું હોવું જોઈએ જેથી કરીને એ એટલા ટેમ્પરેચરે વર્ક કરી શકે. તો એ તમને બિહેવિયર ખબર પડશે આ સબ્જેક્ટની અંદર. થર્ડ છે, તમને ખબર પડશે કે પ્રોપર્ટીઝ મારે જો જોતી છે સારી, તો હું એને કઈ રીતે ઇન્ક્રીઝ કરી શકીશ. જે હીટ ટ્રીટમેન્ટ ઓફ સ્ટીલના ચેપ્ટરમાં તમને બધું જ જાણવા મળશે, અને એ ચેપ્ટર ચાલી ગયા પછી જ તમને આવા ક્વેશ્ચન છે એ એક્ઝામમાં આવશે, એટલે ડોન્ટ વરી, તમે એનું પણ તમે એક્સપ્લેન કરી શકશો. ફોર્થ ઇમ્પોર્ટન્સ છે કે પાવડર મેટલર્જી પ્રોસેસથી તમે કઈ રીતે પ્રોડક્ટ તૈયાર કરી શકો છો. લેથ મશીનથી કરી શકો, કાસ્ટિંગથી કરી શકો, ઘણી બધી છે પ્રોસેસ, પણ પાવડર મેટલર્જી પ્રોસેસ છે એ બહુ કોમ્પ્લેક્સ પાર્ટ્સ માટે યુઝ કરી શકાય અને બહુ બેટર રહેશે. એ પણ તમે આની અંદર સ્ટડી કરો, જે ઇમ્પોર્ટન્સ ઓફ MSM કહી શકાય. હવે સપોઝ તમે કોઈ પ્રોડક્ટને યુઝ કરો છો ને એની અંદર ક્રેક રહી ગઈ છે, ક્રેક મીન્સ કે એ તૂટી જશે, ક્રેક હઈ છે તો ત્યાંથી તિરાડ, તો એ તમારે જો જાણવી હોય કે એક્ઝેક્ટલી ક્યાં છે ક્રેક, જેમ કે આપણી બોડીની અંદર એક્સરે દ્વારા જાણી શકીએ છીએ કે ક્યાં છે બોન્સ વચ્ચે, હાડકા વચ્ચે ક્યાંક આપણને ક્રેક પડી ગઈ છે, એવી જ રીતે મટીરિયલમાં પણ જાણવું હોય તો એના માટે ટેસ્ટિંગ થતું હોય છે, જેને કહેવાય નોન ડિસ્ટ્રક્ટિવ ટેસ્ટિંગ. એ પણ તમને 9 ચેપ્ટર જે છે એમાં તમને જાણવા મળશે. એટલે મીન્સ MSM સબ્જેક્ટ સ્ટડી કરવાથી આ ઇમ્પોર્ટન્સ છે આપણને ખબર પડશે. અને લાસ્ટ જે છે કે કોઈપણ પર્ટિક્યુલર પ્રોડક્ટ અને એટમોસ્ફિયર માટે કયું મટીરિયલ સારું રહેશે એ તમને ખબર પડશે. કારણ કે તમારે કોઈ પણ એક સપોઝ પ્રોડક્ટ બનાવી છે તો ઘણા બધા મટીરિયલ તમારી સામે છે, પણ તમે કયું મટીરિયલ છે એ સિલેક્ટ કરશો સૌથી બેસ્ટ રહેશે. કઈ રીતે નક્કી કરશો કે કયું મટીરિયલ બેસ્ટ છે? જો તમને એનું સ્ટ્રક્ચર છે, એની પ્રોપર્ટીઝ છે, એનું બિહેવિયર ખબર હશે તો એ પણ તમે ઇમ્પોર્ટન્સ ઓફ MSM કહી શકાય. તો આટલા ઇમ્પોર્ટન્સ છે એ તમે ડાયરેક્ટલી રિપ્રેઝન્ટ કરી શકો. હા, તમે બધા ચેપ્ટર શીખી ગયા છો એટલે એક ઇમ્પોર્ટન્સનું થોડી 3-4 લાઈન તમે ડિટેલમાં પણ લખી શકશો, ડોન્ટ વરી. હવે જોઈએ કે થોડુંક એક્સ્ટ્રા નોલેજ આપી દઉં કે મટીરિયલ નોલેજ શું કામ જરૂરી છે. જો મેં કીધું છે લાસ્ટ રિવ્યૂ જે હતો વિડીયો લેક્ચર રિવ્યૂ તરીકેનો, એમાં પણ એક્સપ્લેન કર્યું હતું કે મટીરિયલનું નોલેજ છે મશીન ડિઝાઇન તરીકે ઇમ્પોર્ટન્ટ છે. એનું રીઝન છે, જો તમે મિકેનિકલ એન્જિનિયર બનવા માગતા હો તો ટેકનિકલ નોલેજ કોઈ પણ પ્રોડક્ટની તમારે જો લેવી હોય તો એનું મટીરિયલ છે એ બેઝ થયું. મટીરિયલ તો ખબર જ હોવી જોઈએ, મટીરિયલ નોલેજ. તો એ મટીરિયલ નોલેજ તમારી પાસે હોવું જોઈએ, એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે MSM સબ્જેક્ટ શીખવો. અને 18 ટાઈપની કંઈક મિકેનિકલ પ્રોપર્ટીઝ આવી છે જે મિકેનિકલ એન્જિનિયરને કમ્પલસરી ખબર હોવી જોઈએ. ટૂંકમાં 18 છે, બહુ ડિટેલમાં નથી જવું જરૂર, પણ એમાંથી જે મેઇન 13 છે એ હું તમને નેક્સ્ટ વિડીયો લેક્ચરની અંદર બહુ વ્યવસ્થિત રીતે સમજાવીશ, જેથી તમને કોઈ પણ ટાઈમે પૂછશે ને તો પણ યાદ રહી જશે. આફ્ટર બેચલર ઓફ એન્જિનિયરિંગ પણ યાદ રહેશે, એ રીતે હું તમને ક્લાસિફાઈ કરીને સમજાવીશ. એટલા માટે તમે આ ચેપ્ટરની અંદર આ બધું શીખવા મળશે. સેકન્ડ, એવું કહી શકાય કે જ્યારે પણ મટીરિયલ છે કેટલા ટાઈપના છે, તો એ મટીરિયલ છે કેટલો લોડ સહન કરી શકશે, એની અંદર કેટલી ઇલાસ્ટિસિટી છે. સપોઝ રબર છે તો રબર ઘણું બધું ખેંચાઈ શકે છે, એની સામે તમે કોઈ બીજું બ્રિટલ મટીરિયલ લઈ લો, બરાબર, તો એ ખેંચી નથી શકાતું. તો આ બધી વસ્તુ તમને આમાંથી ખબર પડશે. જેમ કે તમે આ બધું રેગ્યુલર લાઈફમાં જાઓ તો 22 કેરેટ 24 કેરેટ ગોલ્ડ વિશે સાંભળ્યું છે.
જનરલી સૌથી સારું સોનું 24 કેરેટ જ હોય છે, પણ 24 કેરેટ છે એ નથી પરચેસ કરવામાં આવતું, નથી કરાતું. શું કામ? કારણ કે એ સૌથી સોફ્ટ હોય છે. તો સૌથી પ્યોર સોનું છે એ 24 કેરેટ ગણાય, પણ એ લેશો ને તમે જો એ પહેરશો તો થોડું ઘણું પણ એના ઉપર કમ્પ્રેશન આવશે, દબાવ આવશે તો એ તરત વળી જશે, બેન્ડ થઈ જશે, કારણ કે એ સોફ્ટ હોય છે. જો 22 કેરેટ લ્યો છો એનો મિનિંગ કે એમાં થોડું ઘણું મિક્સચર કંઈક અલગથી મટીરિયલ કરેલું છે, જેનાથી એની અંદર હાર્ડનેસ આવશે, જેથી કરીને ટૂંકમાં બેન્ડ નહીં થઈ જાય, ટકી શકશે. એટલે ઘણું બધું નોલેજ છે મટીરિયલનું તમને મળી રહેશે. અને ડે ટુ ડે લાઈફમાં તમે જેમાં આ બધા જે ઇક્વિપમેન્ટ યુઝ કરતા હશો તો ઇક્વિપમેન્ટ છે એના ઉપર કેવી પ્રોસેસ થતી હશે એ પણ તમને શીખવા મળી શકે છે. જેમ કે તમારે આની અંદર ફાઇન સિરામિક્સ છે કે સ્ટેનલેસ સ્ટીલ છે, બે મટીરિયલ છે, એમાં કયું સારું રહેતું હોય એનું ટેસ્ટિંગ થાય છે, અને ટેસ્ટિંગ કર્યા પછી ખબર પડતી હોય છે. જે સૌથી વધારે અત્યારે મારો વિડીયો લેક્ચર જુઓ છો એ શેમાં જોતા હશો? મે બી લેપટોપમાં અથવા તો મોબાઈલમાં. તો મોબાઈલ કે લેપટોપનું કેમ મટીરિયલ છે એ પ્રોપર એ જ મટીરિયલનું બનેલું હોય છે. તો એના બધા જ ક્રાઇટેરિયા ધ્યાનમાં રાખેલા છે કે એને બહુ રફલી યુઝ નહીં કરતા હોય, એનું ફ્લેક્સિબિલિટી થોડી ઘણી હોવું જોઈએ, લેપટોપનું જે કવર હોય છે એ વાળવા માટે, કે મોબાઈલ છે ઘણીવાર હાથમાંથી પડી જતો હોય છે તો કેવું પ્રકારનું મટીરિયલ હોવું જોઈએ, અથવા પાણીમાં પડી જાય છે તો કેવું છે એના ઉપર પ્રોસેસ અથવા આ ઇફેક્ટ આવી શકે છે, બધું ધ્યાનમાં રાખીને એનું મટીરિયલ ડિસાઇડ થતું હોય છે. તો આખી પ્રોસેસ છે એ બહુ ડિટેલમાં છે, બહુ એની અંદર સ્કોપ છે આગળ વધવા માટે. એટલે થોડુંક વ્યવસ્થિત સમજશો તો એક્ઝામિનેશન માટે ઇઝી સબ્જેક્ટ છે અને આગળ જતાં બહુ કામમાં આવવાનો સબ્જેક્ટ છે. તો આ હતું ઓવરઓલ ઇન્ટ્રોડક્શન ટુ MSM ફ્રોમ માય સાઇડ. જો તમને કોઈ પણ ક્વેશ્ચન હોય તો તમે કોમેન્ટની અંદર પૂછી શકો છો અથવા ડાયરેક્ટ મારો કોન્ટેક્ટ કરી શકો છો. હોપ તમને આ વિડીયો લેક્ચરની અંદર બધું સમજાણું હોય છે. તો આ જ રીતે વિડીયો લાઇક કરતા રહ્યો, જેથી કરીને મને પણ એક મોટિવેશન મળે કે આ રીતે હું સરસ વિડીયો બનાવીને તમારી સાથે શેર કરું. બધા સાથે શેર કરો, કારણ કે અત્યારે બધાને આ વ્યવસ્થિત આ મીડિયમથી શીખવા માટેની જરૂર છે. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં GTU સ્ટડીઝ ચેનલ. થેન્ક યુ.